તો મિત્રો હવે અમે અહીંયાથી જમીને નીકળી ગયા છીએ. જમવાનું હતું, સારું પણ ના કહી શકાય અને ઠીકે ના કહી શકાય. પેટનો ખાડો પૂરી શકીએ એટલું થાય. અને વાગી ગયા છે 4 અને હવે અહીંયાથી ભોપાલ હાઈવે ઉપર ચડ્યા છીએ. ભોપાલ અહીંથી 159 કિલોમીટર થાય છે. આપણને બાયપાસ લેવાનું કે ભોપાલ અંદર સિટીમાં જવાનું છે? બાયપાસ ભોપાલ લઈ જઈએ. અચ્છા, તો ભોપાલ બાયપાસ એટલે ટૂંકમાં 150 કિલોમીટર તો સમથિંગ આપણે પકડીને હાલવાનું. વાગી ગયા છે 4, હું તમને બતાવું. અને હમણાં છે ને જમવાનું કે ચાય પાણીનો કોઈ પણ જાતનો શેડ્યુલ જ નથી રહેતો. જ્યારે એમ થાય ને કે ચાય પીવાની ઈચ્છા થાય ને તો ટ્રાફિકમાં ફસાણા હોય, જમવાની ઈચ્છા થાય તો કે ટ્રાફિકમાં ફસાણા છે. પછી જ્યાં જમવા જ આવી કે ચાય લેવા જ આવી, પૂછવા જ આવી તો કે છે નહીં. એટલે હમણાં કાંઈ શેડ્યુલ અમારું સેટિંગ જ નથી થતો. કંટાળી ગયા યાર. જો 4 વાગ્યા બતાવી દઉં. જો 4 તો આવી હાલત છે ભાઈ. અને જો પાછી જમીને પાછી કાનાભાઈ બેસી ગયા છે સીટ ઉપર. અને અહીંયા થોડીક જગ્યાનો અભાવ હોય તો જગ્યા ચેન્જિંગ થઈ છે. આ જો સાહેબ જગ્યાભાઈ, તબિયત કેમ છે તમારી? હવે તો ઘડીએ ઘડીએ સાહેબ પૂછવાનું ને. સાહેબ રેડી થઈ ગઈ છે. સાહેબ તબિયત કેમ છે તમારી? એકદમ તૈયાર. બરોબર ને? અરે તો ભલે. કોઈને કઈ બીમાર વધારે હોય તો પશુપાલન અહીંયા આવશે. અહીંયા બોલે છે શું ખબર है, पशु चिकित्सा डॉक्टर तो मिल जाएंगे. चाहिए आपको? पशु चिकित्सक चाहिए? दोनों में से किसी को? किसी को नहीं चाहिए. ठीक है, हमारे पास है अभी है ना? पशु चिकित्सक हमारे पास है. हाँ कोई बात नहीं, वही हमारे लिए सारा इंतजाम कर देंगे. दोस्तों આવી છે અમારી જર્ની, અમારી ટ્રીપ અને એન્જોય કરતા કરતા જઈએ છીએ. ભલે તો ચાલો હવે જેમ બને વહેલા મળી ઓમ કાલેશ્વર. તો મિત્રો આપણે એમપીના ઘાટ જંગલની અંદર આપણે એન્ટ્રી લીધી છે. અને આ જંગલની અંદર આપણે એન્ટર થયા તો આપણને ગીરની યાદ દેવરાવી દીધી કે ગીરને પણ ઝાંખું પાડે એવું જંગલ છે. અત્યારે બહુ સરસ મજાનું જંગલ છે, સરસ મજાના વ્યૂ છે.
તો મિત્રો આપણા વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહીજો. આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ કરવામાં ના આવી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લીજો અને ચેનલને લાઈક પણ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ભાઈ વિશ્વાસ નહોતો કે આપણે યાર સફારીની અંદર આપણે આજે ગાડી આપણે ડ્રાઈવ કરીને જાશું પણ યાર સફારી આવી ગઈ હો કાયદેસર. જોરદાર આખો નજારો અલગ જો જંગલનો નજારો આખો અલગ છે અને ફૂલ મોજ આવે છે પણ સમયનો અભાવ છે અમારા જોડે કારણ કે 6 વાગી ગયા છે. 7 વાગ્યા પહેલા અમારે જંગલ પાસ કરી જવું છે. ખેંચી ડ્રાઈવર સારા, પાયલટ વાંધો ને તમારી પાસે? ના પાયલોટ સારા છે એટલે વાંધો નથી ને યાર. હે હા અહીંયા બધા વન્ય પ્રાણી બધા છે નેચર. હા યસ. તો યાર બહુ સરસ મજાનું અમને એવું હતું કે ગીરની અંદર છે પણ ગીરમાં નથી પણ ગીરથી ને પણ સારું એવું એટલે ટૂંકમાં ગીરની યારે કમ્પેરિઝન કરી શકાય એવું. એમપીમાં પણ છે. અમને ગામના નામ તો ભૂલાઈ ગયા છે. યસ. અજુરાગઢ ને નથુરાગઢ ને એવા બધા ગામડા આવે છે એનામાં છીએ અમે. ભાઈ કેવું રહ્યું જંગલ સફારી? સિંગલ પટ્ટી જ રોડ આવશે ઠેઠથી ઠેઠ સુધી. અને આગળ એમ કે છે કે બહુ ઘણો જંગલ આવશે. હા 50 કિલોમીટર સુધી છે. 50 કિલોમીટર અમારે છે ને 1 કલાકમાં કાપવાના. વાંદરાના બચ્ચા તો જો અમને પ્રાણીઓના નામે વાંદરાઓ દેખાય છે. કેચ પકડી લીધો ભાઈ, કેચ પકડી લીધો. કેચ વાહ વાહ કેચ પકડી લીધો. આજે આગળ મેચમાં હોત ને તો આ કેચ ના થયો તો આપણો. આ યાર રોહિત શર્માની જગ્યાએ મિત્રો વાગી ગયા હતા 6 અને અમે જનતા ઢાબામાં પહોંચ્યા હતા ચાય પીવા માટે. આ જો ચાય અમારી બને છે. જેકીભાઈ ચાયનું શું થયું? ચાય બસ ગરમ રેડી થાય છે. રેડી થાય છે. મહેશભાઈ ને ફ્રેશ થઈ ગયા છે. માહિતી ક્લિયર કરી લીધી. શું ક્લિયર થઈ ગઈ માહિતી? અચ્છા કેવું છે રસ્તો છે? હા કેમ કે આ આપણા માટે એડવેન્ચર વાળો રસ્તો. એડવેન્ચર 100%. કેમ આગળ અહીંયા તમે જોયું હશે જંગલ જ આવે છે નકરું. અને હજી ભાઈએ કીધું છે હા કે
કે સતવાસ કરીને છે એના પછી તમે જશો તો હા. ત્યાં પણ ડેમ અને જંગલ આવે છે હા તો તમે કારમાં છો એટલે વાંધો નથી બીજું હા. કાંઈ છે નહીં ચિંતા છે બધું વસ્તી છે બધું હા હું જસ્ટ સ્ટીચ ક્લિયર થતો હતો એટલે બહુ સારું અચ્છા. ત્યાં જો અહીંયા ચાય અમારી બને છે આ બારે હતો સુપર ચાય વાહ भैया थोड़ी मीठी बनाना हो भैया थोड़ी मीठी बनाना સુપર ચાય આપણી બને પીને નીકળવી ફટોફટ જો સરસ મજાની વાડીનું લોકેશન એવડું છે આની આજુબાજુમાં અને એમપીમાં મિત્રો ખેતી પણ બહુ સારી એવી થાય છે જ્યાં જે જગ્યા ઉપર જોવી બધી જગ્યા ઉપર ઘઉં જ વાવેલા છે આ જો આ ઘઉં નીકળી ગયા હવે આપણે રસ્તા ઉપર છીએ રસ્તો પણ બહુ સારો એવો રસ્તો છે ઘાટનો રસ્તો કહેવાય આ જો બધાએ રસ્તો ક્લિયર મહાકાલ રેસ્ટોરન્ટ અને આ જો કાનાભાઈ અમારે બેસી ગયા ચાય પીવા ચા કેમ છો ચાય પીવો છો ને કે શેવડીને રસ કાઢો આ જો અમારા મહેશભાઈ ફોનમાં વાત ચાલુ છે અને અમારા ભાઈ જેકીભાઈ ભાઈ આ ક્યું ગામ છે ભૈયા ये कौन सा गाँव है અચ્છા સતવાસ क्यों સતવાસ સતવાસ વાહ જો આપણી ચાય આવી ગઈ છે ચાય પીને ફટોફટ જાવી ઉજ્જૈન 9:30 થઈ ગયા છે અને આ જો સતવાસ શહેર જ છે અને હવે અમારી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છે અમારા પરમ મિત્ર એવા અમારા જય કિશનભાઈ સરસ મજાનું છે પણ અહીંયા સારો મોટો સ્ટેચ્યુ જોઈએ મોટો સ્ટેચ્યુ જોઈએ હકદાર છે એ જો સરસ મજાનું એની લેફ્ટ હા હા બરોબર બરોબર હા ઓકે રાઈટ અને અમારા કાનાભાઈ હવે શું કરે છે કઈ આઈડિયા નથી અમને કાનાભાઈ શું કરો છો બસ ફોટા મૂકીએ થોડા એડિટિંગ કરીને બધું હા એડિટિંગ કરવાનું છે અને થોડી પબ્લિસિટી કરી પબ્લિક હજી આવે એમ હા 24 તારીખ સુધી એના હાથમાં મોકો છે તો લાભ લે થોડા બધા હા મારી તમારી જેવા પ્રચાર થાય ધર્મની ધજા હંમેશા જાગતી રહે રાખી રહે. ફરકતી રહે ધર્મ છે તો બધું જ છે ધર્મ નથી તો કાંઈ કાંઈ નથી નથી વાહ ભાઈ વાહ. સાચી જય હો વાત છે. સનાતન જય હો સનાતન જય હો જો મિત્ર ભાઈ જંગલ બહુ ઘણો છે હા અને આમ દિવસમાં આવીએ ને અહીંયા તો બહુ મજા આવી જાય એમ સમજી લો ને અને નેચરલ એકદમ આપણે શાયદ જુનાગઢના ગીર કે જે આપણે આગળ આની સાથે સરખામણી કરીએ તો એના કરતાં બહુ ઘણો છે એમ અને જો વાગી ગયા છે 10 અને અમને એવું પણ હતું અહીંયા એવું પણ હતું કે અહીંયા અમને રસ્તામાં કોઈ નહીં મળે અને અમુક જગ્યાએ મેસેજ એવો હતો કે ભાઈ અહીંયા આમ થાય અહીંયા આમ થાય અમારી સાથે આગળ 4 થી 5 4 વ્હીલ છે અમે એમની સાથે આવેલા જ આવી છીએ કારણ કે એ લોકો બહારના છે ને અમે બહારના છે એટલે અમે એક હજારે 5 થી 6 4 વ્હીલ છે 6 ગાડી હોય એટલે નો પ્રોબ્લેમ જો બતાવું છું તમને આ જો અમારી મોર આગળ 4 થી 5 ગાડીઓ આગળ લઈ જાય છે અને આવું સરસ મજાનું જંગલ છે આ જો જો કે જેકી ભાઈ આજે દિવસના પણ બહુ સારું એવું જંગલ આપણે જોવા મળ્યું યસ કીધું બહુ એમાં બહુ મજા આપણે થોડી માણી નેચર એકદમ કહેવાય એડવેન્ચર બહુ સારું જબરદસ્ત એડવેન્ચર મળ્યું દિવસના બી અને અત્યારે નાઇટ પણ બહુ સારું એવું લાગે છે એડવેન્ચર છે સાચી વાત છે અને વિશેષમાં તો બસ આપણા મનીષભાઈ સાહેબ કહેશે થોડું કંઈક મહેશ સાહેબ મહેશ હા, સાહેબ મહેશ સાહેબ ભાઈ આપણી યાત્રા સફળ રહી આપણે આ જોવા જ નતા આવવાના અચ્છા. બધી જગ્યાએ આપણે જંગલના સાક્ષાત દર્શન થયા યસ એ આપણા માટે બહુ અગત્યનું છે એટલે સરસ મજાના અને- ઘોડાઓ એ જ બરાબર છે હા યસ અને નદીઓ પણ જોઈએ આપણે એની હા, એમપી ની સરોવરો. એકદમ એટલે કુદરતી હરિયાળી ધરતી આપણે બારે એમ માસ. માનતા હતા કે ગુજરાતમાં જ હરિયાળી ધરતી છે પણ અહીંયા પણ ડેમનું પાણી ને એ તે બધા છે નદીઓ જીવંત છે બધી જગ્યાએ એના આ કારણે નેચરલ હરિયાળી છે હા હવે આ જંગલનો રસ્તો આવી ગયો એ જ રાખો. આ જંગલનો રસ્તો આવી ગયો જંગલ ચેકપોસ્ટ ચેકપોસ્ટ છે જંગલ ચેકપોસ્ટ છે જો હવે અહીંયા જો જઈને બહુ આ મિત્ર ખતરનાક ચેકપોસ્ટ છે જંગલની ચેકપોસ્ટ ટ્રાફિક પોલીસ ખંડવા આ લોકો હમણાં ગેટ બંધ કરી નાખે તો થોડાક વારમાં સાહેબ હા આ ગેટ બંધ થાય છે આમ તો થોડી હા એવું લાગે છે ગેટ બંધ થાય
हाँ जी ओमकारेश्वर सर। सीधा जाना पुनासा डैम, हाँ वहाँ से पूछ लेना। सर, यहाँ से कितना होगा? यहाँ से होगा करीबन 50-100 के 84 किलोमीटर दिखा रहा है यहाँ पे, है ना? हाँ। कोई प्रॉब्लम? गेट पास के ऐसा कुछ बनाना ही पड़ेगा ना कभी? कहाँ से? कोई यहाँ प्रॉब्लम से नहीं कुछ है ना, मतलब आगे? नहीं, जंगल का जाओ ना डायरेक्ट वहाँ पे। है ना? थैंक यू। धन्यवाद सर। थैंक यू सर। જો સરસ મજાનું અહીંયા અમને ગાઈડ પણ કર્યા છે. આવું છે જંગલ. હવે પ્યોર જંગલ આવી. હવે પ્યોર એટલે આપણી ગાડીઓ ક્યાં ગઈ? અરે એ તો અમે અત્યારે હાલ આપણો વિડીયો ચાલુ પણ છે એની અંદર અમે ચેકપોસ્ટ અંદર પહોંચી ગયા ને અમારી ગાડી જીજે જોઈને અમને ફોરેસ્ટ ઓફિસર જે કોઈ હતા સાહેબ અમારી ગાડી ઊભી રખાવીને એવું પૂછ્યું ભાઈ તમે ક્યાંથી આવો છો ને ક્યાં જવું છે. એટલે અમે એમને કીધું કે અમારે જવું ઓમકાલેશ્વર જવું છે. એટલે કે વાંધો નહીં તમે અહીંથી સીધા વૈયા જાઓ અને આગળથી વળવાનું આવશે. એ પણ અમને કીધું કારણ કે અહીંયા મેપ હાલતું નથી. એટલે આપણા ગુજરાત કરતા અહીંનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ સારો એવું કામ કરે છે એવું અમને લાગ્યું. કારણ કે અમને સાચી એવી અમને ગાઈડ અત્યારે અમને આપી. તો હું પણ એમનો દિલથી, હું નહીં અમારા 4 ભાઈઓ અમે એમને દિલથી અમે એમનો ધન્યવાદ માનવી છીએ. અને યુપી પ્રશાસનનો પણ અમે ધન્યવાદ માનવી છીએ કે એમપી અને યુપીના તમામ કર્મચારીઓ યાર કોઈ પણ બહારના ટુરિસ્ટ કે કોઈ પણ બહારના વ્યક્તિ આવે છે ને તો એમને સાચો અને સરળ રીતે ક્યાંથી એમને શોર્ટકટ થાય અને સારો રસ્તો પડશે ને બધી ગાઈડ માર્ગદર્શન આપે છે. અને માર્ગદર્શન એમનું 100% આપે છે. ભાઈ કાનાભાઈ, મહેશભાઈ, આપણને ગુજરાત કરતા અહીંયા પ્રશાસનનો સપોર્ટ બહુ સારો મળ્યો એવું આપણને નથી લાગતું? માણસો પણ સારા. જી કોઈ જગ્યાએ જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ લો, પોલીસ ડિપાર્ટમેન્ટ લઈ લો, આપણે ગમે એને પૂછ્યું તો આપણને સચોટ 100% સાચો જવાબ. સરળતાથી. આપણા વાળા લોકોને થોડો એટીટ્યુડ અને થોડો અહમ હોય છે, હા. પણ આ લોકો એકદમ નિખાલસ અને એમ કેમ પ્રેમ ભાવથી પણ જવાબ આપે. સરળતાથી આપણને સાહેબ શું કહેવાનું થાય તમારું? સરસ મજાનો રસ્તો પણ બતાવ્યો અને એમાં સેજ પણ હમણાં ઓમકાલેશ્વર આપણે ખાલી રહેવા માટે ધર્મશાળાના ભાઈને ફોન કર્યો હતો, એને પણ આપણે માર્ગદર્શન આપ્યું કે ભાઈ આ રસ્તે આવો તો અને સારું. 2-3 વખત પૂછા કરી સામે. બહુ સરસ એમને સામેથી યાર આપણને અને હા, સામેથી 2-3 વખત પૂછા કરી કે ભાઈ ક્યાં પહોંચ્યા, કેમ થયા, બરાબર છો ને, રસ્તો ભટકી નથી ગયા ને આપણી મતલબ સામેથી બહુ મજા આવી આપણને. આપણને આપણા જેવા મળી ગયા. કારણ કે હા. આપણે પણ એવા છે, આપણે કોઈ અતિથિ આવે છે તો જે એની સ્વાગતા કરીએ છીએ, આગતા સ્વાગતા એવી આપણી અત્યારે થઈ રહી છે. Yes, right. સાચી વાત. એટલે ખરેખર મજા આવી. અને આપણી સાથે પૂરેપૂરો સહયોગ કરે છે એમ. જો ખાસ ગુજરાતના કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર આવી રીતના જો થઈ જાય ને તો આપણું ગુજરાત પણ આના જેવું લાગશે અને આનાથી ને ફ્યુચર આપણું ગુજરાતનું બની શકે એવું અમને લાગે છે. જેકીભાઈ શું કહેવાનું છે તમારું? 100%. અને જેમ કે કાનાભાઈ કીધું કે એમને એટીટ્યુડ, કે આપણે એમને રસ્તો ખાલી પૂછીને તો એટીટ્યુડમાં વાત કરે. અહીંયા અમે જોયું કે ડીવાયએસપી દરજ્જાનો વ્યક્તિને આપણે પૂછી લીધી કે સર અમને આ પ્રોબ્લેમ થયો છે, તો એ વ્યક્તિએ અમારું સોલ્યુશન કરી દીધું. આપણે અહીંયા નાનામાં નાનો વ્યક્તિ કોઈ પણ પૂછવું હોય ને, પંચાયતના સરપંચને પૂછવું હોય ને કે સર અમારા પ્રોબ્લેમ થયો છે સાહેબ, તો એમ કે અઠવાડિયું રહીને આવજો. આવી હાલત થઈ ગઈ છે ભાઈ. અને અમે આજે રેખડાને અમે જોયું ને અમને બહુ મજા આવી ગઈ કે ભાઈ ગુજરાતની અંદર આવું કંઈક હોય ને તો મજા આવે, એમ સારું લાગે એમ. દોસ્તો અમે એક સરસ મજાની હોટલે પહોંચી ગયા છીએ. સરસ મજાની હોટલ છે અને જંગલથી બહાર નીકળતા હોટલ આવી છે અને હોટલનો વ્યૂ છે બહુ મસ્ત વ્યૂ છે. કારણ કે હોટલ એક જ છે અને પબ્લિક બહુ જાજી બધી પબ્લિક છે. તો જરાક હું પૂછીશ મહેશભાઈને અને જેકીભાઈને હોટલ કેવી લાગી ને અહીંનો વ્યૂ અને નજારો કેવો લાગ્યો છે. હોટલનો નજારો કેવો છે? બાબુ પહેલી વસ્તુ તો એ હતી
કે આ જંગલમાં હોટલ હોય હા એવી પહેલી વસ્તુ શક્ય જ નથી અચ્છા અને કોઈ કલ્પનાય નથી કે અહીંયા આવશે અને આવી સરસ હોટલ અને મળશે આવી આપણને સરસ હોટલ આવી એટલે એમ થયું કે ખરેખર 4 ચાંદ લાગી ગયા હોય ને એવું કામ થયું. વાહ એક બાજુ ભૂખ લાગી હતી અને એક બાજુ અને એક બાજુ જંગલ જોયું જંગલમાં થઈને આવે અને એમાં આવી સરસ મજાની હોટલ આવી એટલે એમ થાય છે કે ખરેખર 4 ચાંદ લાગી ગયા અચ્છા સુપર. અને એક નંબર. જેકીભાઈ શું કહે છે હિલ સ્ટેશન માં છે ઈ પણ અરે પૂછ્યું ભાઈ આ જે જગ્યા છે ને અચ્છા અહીંયા મતલબ તમે એક સાથે કહો ને કોમ્બો ઓફર એમ તમને હિલ સ્ટેશનની મજા મળશે, તમને જંગલની મજા મળશે, જંગલ સફારી, પછી વચ્ચે ડેમ આવશે. તમે આ જગ્યાએ દિવસમાં આવો ને તો ખરેખર આનાથી બેસ્ટ જગ્યા કોઈ થાય નહીં. કોઈ ના થાય અને આવું જ જોઈએ દિવસે જ આવું. આપણને તો ફૂલ મોજ આવી ગયા અહીંયા બહુ મજા આવી જાય. પહેલા ખબર હોત તો ખરેખર દિવસે આવે. દિવસે જ પ્લાન કરે 100%. કેમ કે જનરલી છે ને લોકો શું કરે છે કે ઉજ્જૈનથી ઓમકારેશ્વર આવે જે નોર્મલ રસ્તો છે, સારો છે, પણ અહીંયા જેટલો સારો નહીં એમ. તમે કદાચ આ રસ્તેથી આવો ને તો તમને અલગ જ નજારો જોવા મળે એમ. તો તમે ચોક્કસ ટ્રાય કરજો. પહેલા ઓમકાલેશ્વર હા, પહેલા ઓમકારેશ્વર આવવાનું. પછી હા, ઉજ્જૈન. જો અહીંયા પણ લોકલ સારી એવી જો હોટલ છે કારણ કે જો લોકલ જ બધી ગાડીઓ છે. ડીજે બાર અમારી હે ભાઈ, ડીજે બાર અમારી હે. સાચી વાત છે ભાઈ. જો અહીંયા બધી લોકલ બધી છે ફોર વ્હીલું અને લોકલ જ બધી લોકલ છે અને જો જમવાનું પણ બહુ સારું એવું છે. આ જો એકદમ હાઈવે ટચ. અંદર જઈએ અને જમવાનું શું મેનુ છે મેનુ આપણે જોઈ અને સરસ મજાનું જમી લઈએ. હોટલનું ગ્રાઉન્ડ અને બહુ સરસ મજાનું બાલવાટિકા જેવું બનાવેલું છે. નાના છોકરાઓ આવે તો એને પણ મોજ આવી જાય અહીંયા. આ જો આ મોટા છોકરાને હિંચકો લાગે જેકીભાઈ. સરસ મજાનું ગાર્ડન છે. જો આ પાછળથી હોટલનો વ્યૂ મસ્ત છે. રાઈસ ખીચડી મંગાવી કે બીજું ભાઈ પ્લેન રાઈસ બસ સાદું હશે તો એ ચાલશે. મલાઈ કોફતા, કઢી, પકોડા, મિક્સ વેજ, ચણા મસાલા, મટર મસાલા, સેવ મટર, આલુ મટર, ગોભી મટર, પાલક મટર, ભીંડી મસાલા, બેગન મટર, ટમાટર ચટણી. મને ઓલા જેમ નામ આવી ગયા. ખાના ભાઈ ઓલાની જેવું ન બોલાણું હો તો આપણે એટલે મોઢે હોય ને આપણે વાંચીએ એટલું પાંચ બોલી રહે. ઈ ભાઈનો ઈગો શું કે જેકીભાઈ ભાઈનો ઈગો હર્ટ થઈ ગયો એટલે ઓલો એટલો ફટાફટ બોલ્યો કે આપણને આમ કન્ફ્યુઝ કરી દીધા. આપણે તો જોતા જ રહી ગયા ભાઈ કે શું બોલે છે ભાઈ આમ. ભાઈ એક સારી એવી વાત જેકીભાઈ કે આપણને એમપી ની અંદર પણ આપણા ગુજરાતી ભાઈ મળી ગયા ને એ ગાંધીધામ કચ્છી. વાહ જરા કચ્છીમાં બે ભાઈ વાત તો કરું યાર. કચ્છી નથી અચેતી બા. અરે યાર અરે યાર और फिर अपना रोटी તો હે? તમારું પસંદ કયું? બા હું બી નખત્રાણા જોઉં. અંગિયાના. ભાઈ આપણને અંગિયાના ભાઈ મળી ગયા છે. એ ભઈલા તવા રોટી એ ભાઈ શું નામ શું તમારું? નવીનભાઈ પટેલ છે ને આપણે મોટા અંગિયાના મળી ગયા. મોટા અંગિયા નાના તવા રોટી અંગિયા? હાલશે ને. નાના અંગિયાના ભાઈ મળી ગયા છે. આપણા પાડોશી અમારે તમારે એકલાના કેમ ભાઈ? આપણા પાડોશી આપણા પણ તોય અમે નખત્રાણા કેવું હોય ને ભાઈ. સોનાભાઈ અત્યારે એમપીમાં પણ કચ્છીમાં ગાંધીધામ પ્રોપર ભઈલા આવજો. આ બાજુ. ભચાઉ હોય કે અંજાર તાલુકો. આ જો ત્રણેય ભાઈઓ આપણને અત્યારે કચ્છના ભેગા થઈ ગયા છે અને અમને બહુ મજા આવી ગઈ કે કચ્છના અમારા ભાઈઓ ભેગા થયા. હા, એડજસ્ટ કરવું પડે. ભાઈ કેટલા દિવસ થયા તમે જો? 2 દિવસ થયા. તમે અહીંયાથી આવે ને નવીન એ અહીંયા દાહોદ થઈને આવ્યા. ડાકોરથી ઉજ્જૈનથી હા, ડાકોર થઈને આવ્યા. થઈ ગઈ છે મિત્રોને અમે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર. ભાઈ પંપ નથી પંપથી કઈ બાજુ ભરે અને એક પીડું ભરે એટલે જ. કઈ બાજુ? મિત્રો ઓમકારેશ્વર 5 કિલોમીટર આગળ છે અને અમે પહોંચી ગયા છીએ. જો અહીંયા જ છે.
તો અમે અત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા છે ગૌસ્વામી સમાજની સમાજવાડી. એમાં અમારે આજનો સ્ટે છે. જયદીપભાઈ તરફથી સ્ટે છે. આ જયદીપભાઈ આપણી બધી જગ્યાએ સુવિધા જયદીપભાઈ જ કરેલી છે. હે મહેશભાઈ? જો આ છે ગૌસ્વામી સમાજની વાડી અને ચાલો જોઈએ આપણે. આ જો ગૌસ્વામી સમાજની વાડી. વાહ, બહુ સરસ મજાની વાડી છે. બહુ મોટી બધી વાડી છે સમાજની. જો તો આ છે અમારો રૂમ ને. આ જો મહેશભાઈને ચડી ગઈ છે ઠંડી. મહેશભાઈ ઓઢવું પડશે વધારે. કેવું લાગ્યું? આ જો જયદીપભાઈ અને આ જો જયદીપભાઈની બેડ પથારી તૈયાર. કારણ જયદીપભાઈ એવી વટ લીધો કે મારે સૂવું તો અહીંયા નીચે એમ ને. તો ચાલો આપણે મિત્રો આપણા આજના વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીશું. સવારમાં વહેલા મમલેશ્વર જવાનું છે, ઓમકાલેશ્વર જવાનું છે. તો સવારની મોર્નિંગથી આપણે શરૂઆત કરીશું. આજનો જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. ચાલો મળીએ. ગુડ નાઇટ. જય માતાજી. હર હર મહાદેવ.